નમસ્કાર, એશિયાના સૌથી જૂના અખબાર મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે અને હું છું જીગર. મિત્રો, મહારાષ્ટ્રની 29 મ્યુનિસિપલ કોર્પોરેશનના વલણો હવે પરિણામોમાં બદલાઈ ચૂક્યા છે અને મહાયુતિ મહાગઠબંધને મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન અને અન્ય મ્યુનિસિપલ કોર્પોરેશનમાં જંગી જીત મેળવી છે. 20 વર્ષ પછી બીએમસીમાં ઉદ્ધવ ઠાકરેનો ગઢ તૂટી ચૂકેલું છે. 20 વર્ષથી ઉદ્ધવ ઠાકરેની અવિભાજિત શિવસેનાએ બીએમસી પર શાસન કર્યું. મહાયુતિનું મેયર પદ નિશ્ચિત માનવામાં આવે છે. મુંબઈમાં ભાજપ અને એકનાથ શિંદેની શિવસેનાએ સાથે મળીને આ ચૂંટણીઓ લડી હતી. મહાયુતિનો ભાગ રહેલા અજિત પવારે પણ અલગથી ચૂંટણી લડી હતી. ઉદ્ધવ ઠાકરે અને રાજ ઠાકરેએ કરેલી મહાયુતિ અને ગઠબંધન પરિણામોમાં ડબલ ડિજિટ ફેરવવામાં પણ ક્યાંક ફાફા પડ્યા હોય તેવા નંબર્સ આવી રહ્યા છે. રાજ ઠાકરેની મનસે તો ડબલ ડિજિટના આંકડામાં પણ પાર કરવામાં મુશ્કેલી પડી રહી છે. દર્શક મિત્રો, સતત જે પરિણામો પર નજર કરીશું તે પ્રમાણે આપણે જોઈએ તો મુંબઈ મહાનગરપાલિકામાં મહારાષ્ટ્ર વિધાનસભાના અધ્યક્ષ રાહુલ નાર્વેકરે જે પ્રમાણે સ્ટેટમેન્ટ આપ્યું છે તે હું આપને જણાવું તો આ જનાદેશ મુંબઈના વિકાસ માટેનો છે અને મેટ્રો રેલ નેટવર્ક, કોસ્ટલ રોડ અને ટ્રાન્સ હાર્બર લિંક જેવા મહત્વના પ્રોજેક્ટ્સ સમર્પિત કરીને મુંબઈના લોકોનો વિશ્વાસ કેળવ્યો છે તેવો ભારતીય જનતા પાર્ટીના આ લીડર જે છે તેમનું કહેવું છે. અને જનાદેશ મુંબઈના લોકોની શહેરના વિકાસ માટેની ઈચ્છા જે છે તે તેમણે કહી છે. બીજી તરફ મહારાષ્ટ્રના મંત્રી નીતિશ રાણેએ મહારાષ્ટ્રની નાગરિક ચૂંટણીઓમાં ભાજપ અને શિવસેનાના વિજય પર ખુશી વ્યક્ત કરી છે અને તેમણે કહ્યું છે સોશિયલ મીડિયા પર કે જય શ્રી રામ અને આઈ લવ મહાદેવ આવા લખાણ સાથે તેમણે લખ્યું છે કે મહાયુતિ સાથે સંકળાયેલા લોકો મેયર પદ સંભાળશે. બીજી તરફ એકનાથ શિંદેએ પણ કહ્યું છે કે જનતાએ ડેવલપમેન્ટ બ્રાન્ડ પસંદ કર્યું છે. મહારાષ્ટ્ર નગર નિગમ ચૂંટણીમાં મળેલી પ્રચંડ વિજય બાદ તેમણે આ નિવેદન આપ્યું છે અને મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદેએ વધુમાં કહ્યું છે કે રાજ્યના અનેક લોકોએ વિકાસની રાજનીતિ પસંદ કરી છે. બીજી તરફ રાજ ઠાકરેનું 22 શહેરોમાં ખાતું પણ નથી ખુલ્યું. રાજ ઠાકરેની પાર્ટી મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાએ આ ચૂંટણીમાં મોટો ફટકો સહન કરવાનો વારો આવ્યો છે અને આ પાર્ટી 22 શહેરોમાં પોતાનું ખાતું ખોલવામાં નિષ્ફળ ગઈ છે. વધુ અપડેટ મુંબઈ સમાચાર પર જોતા રહેશો. નમસ્કાર.